જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઘરના મંદિરમાં કેટલા ભગવાન હોવા જોઈએ, કેટલી મૂર્તિઓ આપણે રાખવી જોઈએ, એના વિશેની આપણે શાસ્ત્ર વિષયક ચર્ચા કરીશું. તો સૌપ્રથમ કહે છે ઘરના મંદિરમાં 3 ગણપતિની પૂજા થતી નથી. બરોબર ધ્યાન દઈને સાંભળજો. 3 ગણપતિ ઘરના મંદિરમાં રખાતા નથી. ઘણી વખત શું થાય છે, કોઈ બા દાદા કે આપણો કોઈ આપણા કોઈ રિલેટિવ છે એ જાત્રા કરવા ગયા અને પ્રસાદમાં કઈ મૂર્તિ લાવ્યા એટલે આપણે લઈને સીધી રાખી દઈએ છીએ ઘરના મંદિરમાં. પણ આવું કરવું જોઈએ નહીં. એ 3 ગણપતિની પૂજા ન થાય. ગૃહે લિંગદ્વયમ નાર્ચ્ય, 2 શિવલિંગની પૂજા આપણા ઘરમાં થતી નથી. ઘણી વખત શું છે, પિતાનું શિવલિંગ જુદું છે, પુત્રનું શિવલિંગ જુદું છે. તો એવું નથી. ઘરનું મંદિર એક છે તો એમાં એક જ શિવલિંગની પૂજા થાય. કહે છે શાલિગ્રામ શિલાદ્વયમ, 2 શાલિગ્રામની પૂજા ઘરના મંદિરમાં થતી નથી. શંખદ્વયમ, 2 શંખની ઘરમાં પૂજા ન થાય. હા, એક વગાડવાનો હોય અને એક પૂજાનો હોય તો એમની પૂજા થાય, પણ ઘરમાં 2 શંખની પૂજા ન થાય. 2 સૂર્યનારાયણની પૂજા ઘરમાં થતી નથી. શક્તિત્રયમ તથા, 3 શક્તિની એટલે કે માતાજીની મૂર્તિની 3 મૂર્તિ રખાતી નથી. હા, આપણે પ્રતિમા હોય, ચિત્ર હોય, ચિત્રજી તમે પધરાવી શકો, પણ મૂર્તિ છે તો મૂર્તિ 3 મૂર્તિની પૂજા થતી નથી. તો આવી રીતે ઘરના મંદિરમાં આટલા દેવતાઓનું પૂજન આપણે કરવું જોઈએ નહીં. એમનું કદાચ પૂજન કરીએ તો કહે છે ઉદ્વેગમ પ્રાપ્નુયાદ ગૃહે. આવી રીતે વધારે મૂર્તિની પૂજા કરવાથી પણ ઘરમાં અને શરીરમાં ઉદ્વેગની પ્રાપ્તિ થાય એવું શાસ્ત્ર કહે છે. તો આજના આપણા આ વિડીયોમાં આપણે જોયું કે ઘરના મંદિરમાં કેટલા દેવ દેવતાઓ રાખવા જોઈએ. તો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રોને ફોરવર્ડ કરજો. અને અમારી આ YouTube ચેનલ આપને ગમે અને આપ જો ધાર્મિક હોય અને શાસ્ત્રીય માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો અમારો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હરિઓમ.